નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંધેરી નગરી ને ગંડુ રાજા। એક હતું શહેર, એનું નામ અંધેરી નગરી। એનો કારભાર પણ એવો જ, ચારે તરફ અંધેર, કોઈ વાતનું ઠેકાણું જ નહીં। એનો એક રાજા હતો, તદ્દન ગંડુ, ગાંડિયા જેવો। એનું નામ પણ ગંડુ રાજા। અંધેરી નગરી ને ગંડુ રાજા। એ નગરમાં બધી જ ચીજનો એક જ ભાવ હતો। 3 પૈસે શેર શાક ને 3 પૈસે શેર બરફી, 3 પૈસે શેર લોટ અને 3 પૈસે શેર દૂધ, બધું જ ટકે શેર। ટકો એટલે 3 પૈસાનો સિક્કો। કાચીઓ ટકાની શેર ભાજી આપે ને કંદોય ટકાના શેર ખાજા આપે। ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, જે માંગો તે ટકે શેર। એવી એ અંધેરી નગરી હતી અને એવો એનો કારભાર હતો। એ શહેરમાં એક વખતે એક ગુરુ અને બીજો એમનો ચેલો એમ 2 જણ આવી ચઢ્યા। ગુરુ મોટો ને અનુભવી ડહાપણના ભંડાર, ચેલો જુવાન ને તરંગી, પૂરો ઘડાયેલો નહીં। ગુરુની રજા લઈ ચેલો અંધેરી નગરીમાં ભિક્ષા માંગવા ગયો। આહાલેક, ભિક્ષા આપો મૈયા, એણે ભિક્ષા માંગવા માંડી। ઘરમાંથી બાઈ લોટની વાટકી ભરીને નીકળી અને ચેલાને જોળીમાં લોટ નાખ્યો। આહાલેક કરતો ચેલો બીજે ઘેર ગયો અને ભિક્ષા માંગી, ત્યાંથી પણ આટો મળ્યો। એમ કરતાં એની જોળી ભરાઈ ગઈ। ચેલો બજારમાં આવી પહોંચ્યો। એની નજર એક પાટિયા પર પડી। એના પર લખ્યું હતું ટકે શેર આટો, બીજા પાટિયા પર લખ્યું હતું ટકે શેર ખાજો। આ તો મજાની વાત, ટકે શેર આટો ને ટકે શેર ખાજા। ચેલાને વિચાર થયો। એ તો કંદોઈની દુકાને ગયો। કંદોઈએ પૂછ્યું, કેમ મહારાજ, શું જોઈએ છે? સુખડી કેમ આપી? શેલાએ પૂછ્યું, 3 પૈસે શેર। કંદોઈએ કહ્યું, એને બદલે આટો આપું તો ચાલશે? એનો ભાવ પણ 3 પૈસે જ છે। ખુશીથી ચાલશે, જેટલો આટો આપશો એટલી જ સુખડી જોખી આપીશું। આ તો ઘણું સરસ, એમ કહીને શેલાએ આટો આપી સુખડી લીધી। રાજી થતો થતો એ ગુરુજી પાસે ગયો। મહારાજ જુઓ તો ખરા, હું કેટલી બધી સુખડી લઈ આવ્યો। શેલાએ કહ્યું, ક્યાંથી લાવ્યો? ગુરુએ પૂછ્યું કે છેલ્લાએ બધી વાત માંડીને કહી, બધું જ ટકે શેર। ગુરુએ પૂછ્યું, હા મહારાજ, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, ટકે શેર આટો ને ટકે શેર સુખડી। જ્યાં બધું જ એક ભાવે વેચાતું હોય ત્યાં રહેવામાં માલ નથી। ગુરુએ કહ્યું, ચાલ બેટા, આપણે બીજે ગામ જઈએ। એ સાંભળી શેલાને નવાઈ લાગી। આવું મજાનું શહેર, જ્યાં ભિક્ષાનો લોટ આપીને સુખડી ખાજા કે ધેબર લેવાય, તે છોડી જવાનું ગુરુજી શાથી કહે છે? તે એને સમજાયું નહીં। જો બેટા, અહીં સારા નરસાની સોર કે શાહુકારની એક જ કિંમત હશે। પણ શેલાએ ન માન્યું, એટલે ગુરુ એને ત્યાં જ રહેવા દઈ બીજે ગામ ચાલ્યા ગયા। છેલ્લાને તો આ શહેરમાં ફાવી ગયું। રોજ સવાર થાય કે આહાલેક કરતો એ ભિક્ષા માંગવા નીકળી પડે ને જે કંઈ મળે તે કંદોઈને આપે ને લાડુ ધેબર, મગજ કે સુખડી લઈ આવે ને ખાઈ પીને લહેર કરે। થોડા દહાડામાં એનું શરીર જાડું તગડા જેવું અલમસ્ત થઈ ગયું। જાડિયો જાડિયો ભીમ, છોકરા એની પીઠ પાછળ બોલવાને દોડાવતા। શહેરમાં એક ડોશી રહે। એ ડોશીને 4 દીકરા। એમનો ધંધો ચોરી કરવાનો। રાત પડે ને ચોરી કરવા જાય। એક વખત એ ચોરી કરવા નીકળ્યા। રસ્તામાં બિલાડી આડી ઉતરી। શુકન સારા નથી થતા। એકે કહ્યું, લે હવે હાલ્ય હાલ્ય, શુકન ઉપર ભરોસો ના રાખીએ। બીજો બોલ્યો, ચારે ભાઈ છગન શેઠની પછી તે પહોંચ્યા।
અંધારી રાત કોઈ ન બોલે કે ચાલે. એમણે ગણેશિયું કાઢ્યું ને ભીત ખોદવા માંડી. થોડુંક ખોદ્યું તો ભીત હાલી ઉઠી. જરા વધારે ખોદ્યું ત્યાં તો ધડુમ ધડુમ કરતી ભીત પડીને ચારે ભાઈ દબાઈ ગયા. એમના પર ભીત તૂટી પડી. સવાર પડ્યું પણ દીકરાઓ ન આવ્યા એટલે ડોશી તપાસ કરવા નીકળી. મારા દીકરાઓને કંઈ જોયા? એણે ઓળખીતા પાળખીતાને પૂછવા માંડ્યું. કોઈએ એને કહ્યું કે છગન શેઠની ભીત તૂટી પડી છે ને એ નીચે કોઈ દબાઈ ગયું છે. લાકડી ઠબકારતી ડોશી ત્યાં ગઈ. એણે જોયું તો પાડે લોલ ભીત તૂટી પડી હતી ને તેની નીચે એના ચારે દીકરા દબાઈ મૂવા હતા. ચારે દીકરા મરી ગયા તો જોઈને ડોશી ઘણું ઘણું રડીને છેવટે રાજા પાસે ગઈ. રાજાજી, મારી ફરિયાદ છે. શાની ફરિયાદ છે? રાજાએ પૂછ્યું. બાપુ, મારા 4 દીકરા ચોરી કરવા જતા છગન શેઠની ભીત તૂટીને તે દબાઈ મૂવા. અરે, કોણ હાજર છે? રાજાએ બૂમ મારી. જાઓ, હમણાં ને હમણાં છગન શેઠને પકડી લાવો. એણે એવું તે કેવું ઘર છણ્યું કે ભીત તૂટી પડી ને આ ડોશીના 4 દીકરા દબાઈને મરી ગયા. સિપાહીઓ દોડ્યા ને છગન શેઠને પકડીને લઈ આવ્યા. તમે એવું તે કેવું ઘર છણ્યું કે ભીત તૂટી પડી ને આ ડોશીના 4 દીકરા દબાઈ મૂવા? તમને સૂળીએ ચડાવવા જોઈએ. પણ બાપુ, છગન શેઠ બોલ્યા, ઘર તો કડિયાએ છણ્યું છે. તે વાંક હોય તો એનો છે. ખરી વાત, ખરી વાત, કડિયાનો જ વાંક છે. સિપાહીઓ, છગન શેઠને છોડી દો ને કડિયાને સૂળીએ ચડાવી દો. છગન શેઠ છૂટ્યા. સિપાહીઓ મોતી કડિયાને પકડીને લઈ આવ્યા. રાજાએ એને સૂળીએ ચડાવી દેવાની સજા કરી. બાપુ, મેં તો બરાબર છણેલું, પણ ગારો ઢીલો હતો તેથી એમ થયું હશે. ભલે રાજાજી, બોલ્યા સિપાહીઓ, એને છોડી દો ને ગારાવાળાને પકડી લાવો. મોતી કડિયો છૂટ્યો. સિપાહીઓ ગરબડ કરી ગારાવાળાને પકડી લાવ્યા. રાજાએ એને સૂળીએ ચડાવી દેવાની સજા કરી. પણ બાપુ, મેં તો બરાબર ગારો કરેલો. વાંક હોય તો પખાલીનો. એણે પાણી વધારે રેડ્યું ને ગારો ઢીલો થયો. એમ છે કે? રાજાજી બોલ્યા. સિપાહીઓ, એને છોડી દો ને પખાલીને સૂળીએ ચડાવો. ગરબડ, ગારાવાળો છૂટ્યો. સિપાહીઓએ પાછા પખાલીને પકડ્યો. રાજાજીનો હુકમ છે તે મને સૂળીએ ચડાવવાનો છે. તો ભારે ગજબ થઈ જાય. તમે મને રાજા પાસે લઈ જાઓ, હું એમને સમજાવીશ. મને તો મારા જીવની પડી છે. સિપાહીઓ એને રાજા પાસે લઈ ગયા. કેમ રે પખાલી, તું કેટલું બધું પાણી નાખી દે છે? ગારો ઢીલો થયો ને ભીત બરાબર ન છણાઈ. તે પડી ગઈ. તે 4 ખૂન થયા. બાપુજી, એમાં મારો વાંક નથી. હું ગારામાં પાણી નાખતો હતો. એવામાં એક ફકીર છીપીઓ વગાડતો ચાલી નીકળ્યો, તેથી પાણી વધારે પડી ગયું. એમ છે કે? રાજાજી બોલ્યા. સિપાહીઓ, એને છોડી દો ને મુલ્લાને સૂળીએ ચડાવો. પાછો પખાલી છૂટ્યો. સિપાહીઓએ મુલ્લા ફિદા અલીને પકડ્યા. મુલ્લા બિચારા ખુદાનું માણસ, શરીરે પાતળા, સીધા સોટા જેવા. રાજાજીનો હુકમ છે કે તમને સૂળીએ ચડાવવા. સિપાહીઓએ કહ્યું, જેવી ખુદાની મરજી. સિપાહીઓ મુલ્લાજીને સૂળીએ ચડાવવા લઈ ચાલ્યા. સૂળીવાળાએ મુલ્લા ફિદા અલીને જોયા. એની નજર સૂળી ઉપર ગઈ. આવી તોતિંગ જાડી સૂળી ઉપર મુલ્લા શોભે ખરા? એ વિચારે એણે ડોકું ધૂણાવ્યું. સિપાહીએ એણે વાત કરીને રાજાજી પાસે ખુલાસો પૂછવા મોકલ્યો. સિપાહી રાજાજી પાસે ગયો. બાપુ, સૂળીવાળો કહે છે કે મુલ્લાજી પાતળા સળેકડા જેવા છે ને સૂળીનું ફળ તો જાડું છે. તે એના પર મુલ્લા નહીં શોભે. માટે તમે કહો એમ કરીએ. અરે, એમાં શું પૂછવા આવ્યો? છેક સવારથી
આ વાતના પગરણ માંડ્યા છે તો જા કોઈ જાડા માણસને શોધી કાઢ ને એને છોળીએ ચઢાવી દે. સિપાઈએ છોળીવાળાને રાજાજીનો સંદેશો કહ્યો. મુલ્લા ફિદા અલી છૂટ્યા. સિપાઈઓ કોઈ જાડા માણસને શોધવા નીકળ્યા. પેલા દીપચંદ શેઠ જાડા છે, એમના કરતાં પણ બીજા વધારે જાડા હશે, આમ એ વાતો કરતા જતા હતા. ત્યાં એમની નજર પેલા છેલા ઉપર પડી. બરાબર આવો જ જાડો જોઈએ, છોળી ઉપર પણ શોભી ઉઠશે. અને બેઉએ છેલાને પકડ્યો. ચાલો તમને લઈ જવાના છે. રાજાજીનો હુકમ છે કે તમને છોળીએ ચઢાવવા. પણ શે છું? સાથી શેલાએ પૂછ્યું. તે તો બાપુ જાણે. ચાલો મને રાજાજી પાસે લઈ જાઓ. સિપાઈઓ છેલાને રાજાજી પાસે લઈ ગયા. તારા જેવા માણસો આ શહેરમાં રહે છે, તેથી ખૂબ ગુન્હા થાય છે, માટે તને છોળીએ ચઢાવવો જોઈએ. પણ બાપુ મને થોડી મુદત આપો. શાની મુદત? છોળીએ ચઢાવવાની? હા બાપુ, 4 દિવસની મુદત. હું મારા ગુરુને મળીને આવું ત્યાં સુધીની. ઠીક છે, રાજાજી બોલ્યા. એને હમણાં જવા દો. 4 દહાડા પછી છોળીએ ચઢાવજો. છેલ્લો ગયો. ગુરુ પાસે ને બધી હકીકત કહી. ગુરુએ એને ધીરજ આપી. મેં તો તને પહેલેથી જ કહ્યું હતું કે એ શહેરમાં રહેવામાં માલ નથી. જ્યાં બધી ચીજ ટકેશેર હોય ત્યાં ચોર અને શાહુકારનો ન્યાય પણ સરખો જ થાય. ગુરુએ કહ્યું. બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. ગુરુએ રસ્તો કાઢ્યો ને શું કરવું તે છેલ્લાને સમજાવ્યું. બેઉ છોળીવાળા પાસે ગયા. છેલ્લે કહ્યું, હવે મને છોળીએ ચઢાવો. ગુરુ કહે, એને નહીં, મને છોળીએ ચઢાવો. બેઉ જણે રકઝક કરવા માંડી. છોળીવાળો ગભરાયો. એણે રાજાજીને ખબર કરી ને રાજાજી ત્યાં આવ્યા. તમે છોળીએ ચઢવાની હોંશતાશી કેમ કરો છો? રાજાજીને પૂછ્યું. આ વખતે એવું મુહૂર્ત છે કે જે છોળીએ ચઢે તેને સ્વર્ગલોકનું વિમાન મળે છે એમ છે, માટે રાજાજી મને છોળીએ ચઢાવો. ના મહારાજ, મને છોળીએ ચઢાવો. રાજાને વિચાર આવ્યો કે આ રીતે વિમાન મળતું હોય તો એ પોતે જ છોળીએ કેમ ન ચઢે. આ બેઉને 5 ગાંવ દૂર લઈ જઈને છોડી મૂકો. એણે હુકમ કર્યો. તેનો તરત અમલ થયો. હવે મને છોળીએ ચઢાવો. રાજાએ કહ્યું. છોળીવાળાએ રાજાને છોળીએ ચઢાવ્યો. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.